હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું સેન્ડવિચ. નાની મોટી ભૂખ હોય યા સવારનો નાસ્તો, સેન્ડવિચ તો બધાને ખૂબ જ પ્રિય હોય છે. તો આજે હું તમારી સામે શેર કરીશ બહુ જ હેલ્ધી, ટેસ્ટી અને ફટાફટ બની જતી, અને સાથે ગ્રીન ચટણી પણ બનાવીશું તો બહુ સરસ ટેસ્ટ આવશે. તો ચલો મજેદાર રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ, જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. સૌથી પહેલાં ક્રિસ્પી હેલ્ધી રેસીપી બનાવવા માટે પહેલાં ગ્રીન ચટણી બનાવીશું. તો તેના માટે લઈશું મિક્સર જાર. તેમાં ફ્રેશ ધાણા ભાજીને સારી રીતના ધોઈને દાંડલી સહિત એડ કરીશું. સાથે 20 થી 25 ફુદીનાના પાન એડ કરીશું. ફુદીનો જરૂર એડ કરજો, તેનાથી સરસ ફ્લેવર આવશે. સાથે લઈશું 2 મીડિયમ તીખા લીલા મરચાના ટુકડા, 2 ઇંચ આદુના ટુકડા, 5 થી 6 લસણની કળી, સ્વાદ અનુસાર મીઠું, 1/4 ટીસ્પૂન સંચળ પાવડર. સંચળ પાવડર જરૂર ઉમેરજો, તેનાથી ચટણીનો બહુ સરસ ટેસ્ટ આવશે. 1/4 ટીસ્પૂન આખું જીરું, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, 2 ચપટી હિંગ એડ કરીશું. સાથે ચટણીનો કલર લાઇટ ગ્રીન અને ટેસ્ટી બનાવવા માટે 2 ચમચી દહીં અને 2 ચમચી લીંબુના રસથી ચટણી સરસ ખાટી બનશે. સાથે 3 બરફના ટુકડા એડ કરીને પીસી લઈએ, એટલે ચટણીનો કલર ડાર્ક નહીં થાય, સરસ ગ્રીન તૈયાર થશે. તમે જોઈ શકો છો, સરસ મજેદાર અને કલરફુલ સેન્ડવિચની ચટણી તૈયાર થઈ ગઈ છે. પહેલા પણ મેં મારી ચેનલ પર જુદા જુદા 6 પ્રકારની ચટણીની રેસીપી શેર કરેલ છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. હવે ફટાફટ સેન્ડવિચનો મસાલો તૈયાર કરી લઈએ. તો તેના માટે મેં 5 બટેટાને પહેલા જ બાફીને ઠંડા કરીને પછી મેશ કરીને તૈયાર રાખ્યા હતા. તેમાં મસાલામાં 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, 1/2 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 મીડિયમ સાઇઝની ડુંગળીને બારીક સમારીને એડ કરીશું. સાથે બારીક સમારેલા ફ્રેશ ધાણા ભાજી એડ કરીને બધા જ મસાલાને સારી રીતના મિક્સ કરી લઈએ. ચાટ મસાલો જરૂર ઉમેરજો, તેનો ટેસ્ટ સેન્ડવિચમાં ખૂબ જ સરસ આવશે. બસ, બટેટાનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે સેન્ડવિચ બનાવવા બ્રેડ લીધી છે. પહેલા બ્રેડ પર લગાવીશું બટર. ઘણીવાર આપણે બ્રેડ ઉપર ડાયરેક્ટ ચટણી યા સોસ લગાવતા હોઈએ છીએ. પહેલા બટર ના લગાવીએ ને એટલે બ્રેડ સરસ ક્રિસ્પી નથી થતી, એટલે સૌથી પહેલા બટર લગાવીશું. ત્યારબાદ ગ્રીન ચટણી લગાવીશું. પછી આપણે બટેટાનો મસાલો બનાવ્યો છે તે લગાવીશું. પૂરી બ્રેડને મસાલાથી કવર કરી લઈશું. હવે આપણે લઈશું સેકન્ડ બ્રેડ, તેના ઉપર ટમેટો સોસ લગાવીશું, સારી રીતના સ્પ્રેડ કરીશું. બટેટાના મસાલા ઉપર થોડો ઓરેગાનો સ્પ્રિંકલ કરીશું, થોડો ચીલી ફ્લેક્સ. હવે આપણે જે બ્રેડ પર સોસ લગાવ્યો છે તે સોસવાળી સાઈડ નીચે રાખીને હલકા હાથે પ્રેસ કરી દઈએ. તેના પર બટર લગાવીશું.
બટર ઉપર ગ્રીન ચટણી લગાવીશું. ગ્રીન ચટણી સેન્ડવિચને બહુ સરસ ટેસ્ટ આપે છે, તો તમે ગ્રીન ચટણીનો સેન્ડવિચમાં જરૂર ઉપયોગ કરજો. તેના પર પહેલા ટમેટાની સ્લાઇસ, તેના પર ખીરા કાકડીની સ્લાઇસ, ખીરાની ઉપર આપણે ડુંગળીને મેં આ રીતના રીંગમાં કટ કરી છે તે રાખીશું. તો એક લેયર આપણે બટેટાના મસાલા વાળું છે, એક લેયર પર વેજીટેબલ્સ છે. તેની ઉપર થોડું સંચળ પાવડર સ્પ્રિંકલ કરીશું, થોડો ચાટ મસાલો, ત્યારબાદ ચીલી ફ્લેક્સ, થોડો ઓરેગાનો. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરવાથી સેન્ડવિચનો ટેસ્ટ લાજવાબ આવશે. હવે છેલ્લે ચીઝને છીણીશું, કારણ કે ચીઝી સેન્ડવિચ તો બધાની ફેવરિટ હોય છે, સાથે હેલ્ધી પણ બનશે. ફરી ચીઝની ઉપર થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરીશું. ત્યારબાદ હજી એક બ્રેડ પર ટમેટાનો સોસ લગાવીશું અને સોસવાળી સાઈડ ચીઝની ઉપર આ રીતે રાખી દઈશું અને હળવેકથી પ્રેસ કરીશું અને પછી શેકી લઈએ. આપણે સેન્ડવિચને ટોસ્ટરમાં નહીં પણ પેનમાં તૈયાર કરીશું, તો તેના માટે પહેલા પેનમાં થોડું બટર લગાવીશું. પછી મસાલો ભરીને તૈયાર કરેલી સેન્ડવિચને સાવધાનીથી પેનમાં રાખી દઈએ અને સેન્ડવિચને એકદમ ક્રિસ્પી બનાવવા માટે એક પ્લેટથી ઢાંકી દઈએ. પ્લેટ થોડી પેનથી નાની લેવાની, ફક્ત સેન્ડવિચ પર જ આવે. પછી તેના ઉપર થોડો વજન રાખીશું અને ગેસની લો ફ્લેમ ઉપર 1 થી 1.5 મિનિટ શેકી લઈએ. 1.5 મિનિટ થઈ ગઈ છે તો સેન્ડવિચને જોઈ લઈએ. ઉપરની સાઈડ પહેલા બટર લગાવી દઈએ. સેન્ડવિચ બટરમાં બનાવીશું ને તો બહુ જ ક્રિસ્પી બનશે, તો કોશિશ કરવાની બટરમાં બનાવવાની. હવે સેન્ડવિચને બહુ સાવધાનીથી પલટાવી દઈએ. તો બની છે ને એકદમ ક્રિસ્પી, સુંદર કલર પણ આવ્યો છે. ફરી પ્લેટથી ઢાંકીને ઉપર વજન રાખીને 1 મિનિટ બીજી સાઈડ લો ફ્લેમ ઉપર શેકી લઈએ. 1 મિનિટ બાદ તમે જોઈ શકો છો, વાહ! તો જરૂર નથી કે સેન્ડવિચ બનાવવા માટે ટોસ્ટરની જરૂર પડે. આ જ રીતના પેન યા તવામાં પણ એકદમ સરસ ક્રિસ્પી સેન્ડવિચ તૈયાર કરી શકીએ. તો સાંભળો છો ને ક્રિસ્પી અવાજ, બંને સાઈડ એકદમ પરફેક્ટ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે અને કલર પણ એકદમ સરસ આવ્યો છે. તો આપણી 3 લેયર્સ સાથે મજેદાર સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. તો તેને કટ લગાવીને બતાવું. તમે જોઈ શકો છો ટેસ્ટી મસાલા, વેજીટેબલ્સ અને ચીઝ આપણી સેન્ડવિચને ખૂબ જ મજેદાર બનાવે છે. તો લાગે છે ને ખૂબ જ મજેદાર, તો સ્વાદમાં તો સુપર ટેસ્ટી છે. તો આ 3 લેયર સેન્ડવિચની જરૂર એકવાર ટ્રાય કરજો. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.